ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7માં ફર્સ્ટ ચેપ્ટર વનસ્પતિમાં પોષણ એનો સેકન્ડ લેક્ચર છે આ. જો તમે ફર્સ્ટ લેક્ચર જોયો ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ફર્સ્ટ લેક્ચરની લિંક આપેલી છે, તો પહેલાં ફર્સ્ટ લેક્ચર જોઈ લો અને પછી સેકન્ડ લેક્ચર પર આવો. તો વનસ્પતિમાં પોષણ કેવી રીતે થાય છે તેની માહિતી આગળના લેક્ચરમાં આપેલી છે. અત્યારે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારોથી શરૂઆત કરીએ. તો કેટલીક વનસ્પતિમાં હરિતદ્રવ્ય ધરાવતી નથી. આપણે આગળના લેક્ચરમાં જોયું કે વનસ્પતિમાં શું હોય? હરિતદ્રવ્ય. પણ કેટલીક એવી વનસ્પતિ છે કે જેમાં હરિતદ્રવ્ય હોતા નથી, માટે તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. જેમાં હરિતદ્રવ્ય ના હોય તો એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. આવી વનસ્પતિને પરાવલંબી પોષણ ધરાવે છે, જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે નહીં, એટલે બીજા પર આધારિત હોય. માટે એવા પોષણને શું કહીશું આપણે? પરાવલંબી પોષણ, અથવા તો તેવા જીવોને પરોપજીવીઓ કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો અમરવેલ. અમરવેલ એક એવી વેલ છે કે જે બીજા વૃક્ષો પર હોય છે અને જે વૃક્ષ ખોરાક બનાવે છે એના ઉપરથી એ પોતાનો ખોરાક લે છે. અમરવેલ જે વૃક્ષ પર આરોહણ એટલે કે વૃક્ષ પર વીંટળાયેલી હોય છે તે વૃક્ષને યજમાન કહે છે. જે વૃક્ષ પર એ વીંટળાયેલ હોય તે વૃક્ષને શું કહીશું? યજમાન. કારણ કે તે વૃક્ષ અમરવેલને ખોરાક આપે છે, માટે એને શું કહીશું? એ વૃક્ષને યજમાન. કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય. કેટલીક વનસ્પતિ એવી આવે છે કે જે કીટકોનો ઉપયોગ કરતી હોય અને કીટકોનો એના ખોરાક તરીકે ઉપયોગમાં લેતી હોય, એને શું કહીશું? કીટાહારી વનસ્પતિ. મૃતોપજીવીઓ, એના પછીનો ટોપિક છે કે મૃતોપજીવીઓ. વર્ષા ઋતુમાં સડતા લાકડા અથવા ભેજવાળી જમીનમાં છત્રી જેવી પોચી રચના જોઈએ છે. આપણે રસ્તામાં જતા હોય તો કોઈક સડતું લાકડું હોય કે એના ઉપર તમે વ્હાઇટ કલરની છત્રી જેવો ભાગ જોયો હશે, જેને આપણે અડીએ તો કેવું પોચું હોય છે, જે વર્ષા ઋતુમાં જોવામાં, એને શું કહેવાય? મૃતોપજીવીઓ. બરાબર. ચોમાસાની ઋતુમાં બ્રેડના ટુકડા પર રૂના તાંતણા જોવા મળે, જેને શું કહેવાય? ફૂગ. ચોમાસાની ઋતુમાં બ્રેડ આપણે ખાવી જોઈએ નહીં, કારણ કે ચોમાસાની ઋતુમાં આપણને ખ્યાલ ના હોય કે ક્યારની બ્રેડ બનાવેલી છે. 1 કે 2 દિવસ થાય જો ભેજવાળા વાતાવરણમાં રહેલી હોય બ્રેડ, તો બ્રેડ ઉપર શું થઈ ગયું હોય? ફૂગ આવેલી હોય, જે આપણને નરી આંખે જોઈ શકાતી નથી. તેને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોવામાં આવે તો એ ફૂગ આપણને જોવા મળે છે. માટે જો ચોમાસામાં બ્રેડનો ઉપયોગ ઓછો કરો, બ્રેડ છે, પાઉ છે, આનો ઉપયોગ ઓછો કરો. એમાં ફૂગ જોવા મળે છે. તેઓ બ્રેડમાંથી પોષક તત્વો શોષી લે છે. ફૂગ શું કરે? બ્રેડમાંથી પોષક તત્વો પોતાને ખાવા માટે શોષી લે. મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય છે. એટલે મરી ગયેલા અને સડી ગયેલ પદાર્થના દ્રાવણમાંથી પોષણ મેળવાય છે. તેને શું કહે છે? મૃત પોષી પોષણ કહે છે. મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવી શકાય, મૃત પોષી પોષણ કહેવામાં આવે છે. એટલે કે મરી ગયેલા લાકડું પડ્યું હોય તો એ મરી ગયેલું કહેવાય, અને સડી ગયેલું એટલે કે લાકડું પડ્યું હોય અને ચોમાસું આવે એટલે એ સડવાનું ચાલુ થાય, તો સડી ગયેલ પદાર્થમાંથી પોષણ મેળવાય એને શું કહેવાય? મૃત પોષી પોષણ. એવા પોષણને શું કહીશું? મૃત પોષી પોષણ. અને એવા જીવને શું કહેવાય છે? મૃતોપજીવ. એવા જીવને શું કહીશું? મૃતોપજીવી. નેક્સ્ટ છે જમીનમાં પોષક તત્વો કેવી રીતે આવે છે. જમીનમાં પોષક તત્વો કેવી રીતે એને લાવી શકાય? જમીનમાં એકવાર કોઈ પાક વાવવામાં આવે તો એ શું કરે? જમીનમાં રહેલા પોષક તત્વોને શોષી લે. તો ફરીવાર કેવી રીતે એ પોષક તત્વો લાવવામાં આવે છે? તો જોઈએ, વનસ્પતિમાં જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે. વનસ્પતિ જમીનમાંથી શું કરે છે? ખનિજ ક્ષારો
અને પોષક તત્વોનું શોષણ કરે, માટે તેની માત્રા ઘટતી જાય. કોઈ પણ પાક વાવીએ તે ખનિજ ક્ષારો અને પોષક તત્વો શોષી લે, પછી એની માત્રા ઘટતી જાય. પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે. નાઇટ્રોજન જે આપણે હવામાં રહેલું નાઇટ્રોજન, પાક શું કરે છે? નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે, માટે જમીનમાં નાઇટ્રોજનની ઉણપ જોવા મળે. હવામાં તો નાઇટ્રોજન છે, પણ જમીનમાં જે નાઇટ્રોજન રહેલું છે તે નાઇટ્રોજનની ઉણપ જોવા મળે છે, કારણ કે પાકને સૌથી વધારે નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે. એના પછી જોઈએ તો રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજન લઈ જરૂરી દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. નાઇટ્રોજનના દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવા માટે કયા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે? રાઇઝોબિયમ. નાઇટ્રોજનને જો દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવું હોય તો રાઇઝોબિયમ બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. રાઇઝોબિયમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, તેથી તે ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે. રાઇઝોબિયમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, તેથી તે ચણા, વટાણા, મગ, વાલ જે કઠોળના મૂળમાં વસવાટ કરતા હોય છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં જોવા મળે? કઠોળના મૂળમાં. તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. એટલે કે જો આપણે જમીનની અંદર કઠોળ વાવવામાં આવે તો એ જમીનની અંદર નાઇટ્રોજનનું પૂરેપૂરો જોવા મળે છે. નાઇટ્રોજનની ઉણપ જોવા મળતી નથી. માટે જો જમીનમાં કઠોળ વાવેલું હોય તો નાઇટ્રોજનની ઉણપ થતી નથી. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને શું આપે છે? ખોરાક આપે છે, માટે તે વસવાટ કરે છે. જે ચણા, વટાણા, જે કઠોળ છે એ વનસ્પતિને શું આપે છે? બેક્ટેરિયાને ખોરાક આપે છે, માટે બેક્ટેરિયા ત્યાં રહેવાના. અહીં સહસંબંધ જોવા મળે છે. સહસંબંધ એટલે કે બેક્ટેરિયા દ્વારા વનસ્પતિને નાઇટ્રોજન મળી રહે છે અને વનસ્પતિ દ્વારા બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ મળે છે. આ શું છે કહેવાય? સહસંબંધ, એકબીજાની આપ-લે. આ પ્રકારનું જોડાણ ખેડૂત માટે ખૂબ જ અગત્યનું છે. આ પ્રકારે ખેડૂતને તો પૂરેપૂરો લાભ થવાનો, માટે ખેડૂત માટે ખૂબ જ અગત્યનું છે. ખબર પડી આમ? બદલામાં શું થાય છે કે વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક આપે છે અને વસવાટ આપે છે, જેને શું કહેવાય? સહસંબંધ. એટલે એકબીજાને મદદરૂપ થાય છે. વનસ્પતિ બેક્ટેરિયાને મદદરૂપ થાય, બેક્ટેરિયા વનસ્પતિને મદદરૂપ થાય છે. હોમવર્ક જોઈએ. પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપવાનો છે. લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાને સમજાવવાની છે અને અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. થેન્ક યુ. જો વિડીયો ગમ્યો હોય તો તમે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ.